इच्छामि क्षमापणं वन्देहं ज्ञानज्ञानि सिहिराय मत अनुवन्दामि इच्छामि क्षमापणं वन्देहं ज्ञानज्ञानि सिहिराय मत अनुवन्दामि इच्छकार सूराय सुख तपन शरीर सुख शौर्यम स्वामी साता जी इच्छामि क्षमापणं वन्देहं ज्ञानि सब अनुवन्दामि इच्छा काल संदेश भगवान अबुडे उनके रायम खाम्याम इच्छम खाम्यामि रायम जंकिंचे अपतम परपतम भाषाएं अंतर्भाषा उरी भाषाएं जंकिंचे मध्य विनय परिणम सुंगा पायरम तुगजन इच्छा में दिखना इच्छा में क्षमापण सुख सत इच्छा में क्षमापण मंदेव ज्ञान ज्ञान सिवाय बस अनुवंदामि इच्छा काल संदेश भगवान वायना संदेश इच्छा में क्षमापण वंदामि इच्छा काल संदेश भगवान वायना लेसुन इच्छा में क्षमापण वंदामि इच्छ कार्य भगवान कसाय करी वायना पश्चात कर अफसोस नमो नमस्दानं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सुब्रताहं हे सो पंचमुक्तार तव भावपणासन मंगलांत सुब्रेदिं परमं हवै मंगलम नमो दुर्गारागादि वैरिवाद निवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। માલિક સાથે ઓળખાણ હોય તો નોકરો સાથે બહુ ઝંઝટ કરવાની રહેતી નથી. સ્વામી સાથે સંપર્ક હોય તો સેવકો સાથે માથાકૂટ કરવાની રહેતી નથી. આપણા માલિક સ્વરૂપે કોણ છે? સ્વામિત્વ કોનું છે? ઈશ્વર કોણ છે? પ્રભુ કોણ છે? જે કરે છે તે પ્રભુ છે કે જે થાય છે તે પ્રભુ છે? જે પરિણમે છે એનું સ્વામિત્વ છે કે જે પરિણામ છે એનું સ્વામિત્વ છે? ધ્યાનથી સાંભળજો. જે બદલાવ છે
એ માલિક છે કે જે બદલે છે એ માલિક છે? જે પરિણામ છે એ માલિક નથી, જે પરિણામે છે તે માલિક છે. શું ફરક છે? તમારા ભીતરમાં બદલાવ તો ચાલુ છે, અને બદલાવ ક્યાં થાય છે? એ બદલાવ જ્યાં થાય છે એ માલિક છે, પણ આપણી દૃષ્ટિ બદલાવ પર છે, જે બદલે છે એની પર નથી. બદલાવ જ્યાં થાય છે ત્યાં ક્યાં દૃષ્ટિ છે? જે બદલાય છે, જે બદલાવ છે, જે પરિવર્તન છે, જે પર્યાય છે, ત્યાં જ આપણી દૃષ્ટિ છે. પરંતુ આ સમસ્ત પર્યાયો જે પરિણમે છે એ માલિક છે. બદલાવ માલિક નથી, બદલે છે તે માલિક છે. પરિણામ માલિક નથી, પરિણમે તે માલિક છે. થાય એ માલિક નથી, જે કરે તે માલિક છે. તો આપણા ભીતરમાં આ બંને વાત છે. એ કરે છે એ પણ છે, અને થાય છે એ પણ છે. આપણો સંબંધ કોની સાથે છે? આપણા ભીતરમાં જે થાય છે એને કરે છે કોણ? જે થાય છે એને કરે છે કોણ? થાય પણ છે અને એને કરે પણ છે. હવે જે થાય છે એની સાથે આપણું જોડાણ છે, અને એ કર્તૃત્વ બની જાય છે. અને જે કરે છે એને આપણે જાણતા નથી, માટે આપણે સહજ નથી. જે કરે છે એનો અર્થ અહીંયા કર્તૃત્વના અર્થમાં નહીં સમજવાનો. અહીંયા કરે છે એટલે કે તમામ બદલાવની પ્રકૃતિ જ્યાંથી થઈ રહી છે, સમસ્ત પર્યાયોનું પરિણમન જ્યાંથી થઈ રહ્યું છે, વિભાવ હોય કે સ્વભાવ, શુભ હોય કે અશુભ, આ બધા જ પરિણામો જ્યાંથી ઉત્પન્ન થઈ રહ્યા છે, જે ઉત્પન્ન કરી રહ્યો છે એ કોણ છે? એ માલિક છે. આ માલિકને સમજવાનો પ્રયાસ નથી થયો. માત્ર ચપરાસીઓ સાથે અથડાયા છે, દાસો સાથે દુર્ઘટના ઘટી છે, માત્ર એના પરિણામોમાં આપણે પરોવાયા છે. પરંતુ સેજ શાંતિથી જોયું હોત કે આ સમસ્ત પરિણામો એને પરિણમે છે કોણ? પર્યાય દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્ય પર્યાયો જ્યાંથી જન્મે છે, જેમાંથી જન્મે છે, એ પર્યાય દ્રષ્ટિ નથી. પરંતુ પર્યાયો સાથે તમારું તાદાત્મ્ય થવું એ પર્યાય દ્રષ્ટિ. સમજાય છે? પર્યાયો, બદલાવો, વિભાવો, પરિવર્તનો, વિકલ્પો, આ બધા જ્યાંથી ઉત્પન્ન થઈ રહ્યા છે ત્યાં દ્રષ્ટિ જાય એ પર્યાય દ્રષ્ટિ નથી. પરંતુ આ પરિવર્તનો, આ વિકલ્પો, આ ભાવો, આ બદલાવો, એની સાથેનું તમારું તાદાત્મ્ય થવાથી એના માલિકને તમે ભૂલી ગયા, એના સ્વામી તરફ તમારી દૃષ્ટિ ન રહી. એ જે એકાકાર એકત્વ છે એ તમને ન સમજાયું, અને તમને આ જુદી વાતો, એની સાથેના જોડાણની વાસનાઓ તમારી જન્મી. આ જ સંસાર છે. કેટલી સુંદર વાત છે કે જ્યાં બદલાવ છે ત્યાં જ બદલે છે, જ્યાં બદલાવ છે ત્યાં જ બદલનારો છે, જ્યાં પરિણામ છે ત્યાં જ પરિણામી છે. પરિણામી વિના પરિણામ નથી, બદલનાર વગર બદલાવ નથી. પણ આપણે ચોંટેલા છીએ માત્ર પરિણામને, માત્ર બદલાવને, માત્ર પરિવર્તનને, માત્ર પર્યાયને સેજ ઉપર ઉઠીને જોયું નથી, સેજ અંદરમાં ધ્રુતિ રાખીને અનુભવ્યું નથી કે આ સમસ્ત પરિવર્તનોનો સ્વામી કોણ છે. એ એક ધ્રુવ, અચલ, અનુપમ, અવ્યાભાદ કોણ છે? તો તમને જ્યાં દાસનું દાસત્વ કરવાથી સંસાર ઊભો થયો, ત્યાં જ તમને સ્વામીનું દાસત્વ કરવાથી મોક્ષ મળી શકે એમ. દાસનું દાસત્વ, પર્યાયો શું છે? સ્વામીના દાસ છે. દાસનું દાસત્વ કરો તો સંસાર છે, અને સ્વામીનું દાસત્વ કરો તો મોક્ષ છે.
સ્વામીના દાસનું દાસત્વ પણ એટલે કે જે દાસ સ્વામી તરફ લઈ જાય હા ત્યાં સુધી બરાબર છે, હા પરંતુ જે દાસ તમને સ્વામીથી વિમુખ રાખે, મોટાભાગના આપણા પર્યાયો સાથેના તાદાત્મ્ય એવા છે કે ત્યાં પર્યાયોને જ આપણે અસ્તિત્વ માની લીધું છે, પરિવર્તનને જ આપણે સ્વામિત્વ માની લીધું છે, બદલાતી અવસ્થાઓને જ આપણે જીવન માની લીધું છે. અને માટે આ સમસ્ત પરિવર્તનોની જે ઉત્પત્તિ જ્યાંથી થાય છે, જે સ્વયં પરિણમે છે, જે સ્વયં બદલાય છે અને બદલાવા છતાં કાયમ શાશ્વત સ્વરૂપે ટકે છે, એવું ઐશ્વર્ય સંપન્ન સ્વામિત્વ જેમાં વિલસી રહ્યું છે, એવો જ પોતાનો ઈશ્વર પરમાત્મા, ઈશ્વર આત્મા પોતાને દૃષ્ટિમાં ન આવવાના કારણે સંસાર છે. આ દુનિયામાં આના સિવાય કોણ ઈશ્વર છે? ભગવાન પણ એટલા માટે ભગવાન છે કે એમને આ સનાથતાને ઉપલબ્ધ કરી છે. એમણે સમસ્ત પર્યાયોમાં એકત્વપણે નિયત, સમસ્ત અનંત ગુણ અને પર્યાયોમાં વ્યાપ્ત થનાર એવા દ્રવ્ય રૂપે પોતાનું પરિણમન અનુભવ્યું છે, માટે સ્વામી છે. માટે એમને આપણે અજીતનાથ કહીએ છીએ, આદિનાથ કહીએ છીએ, જેનું દ્રવ્ય અને ગુણોમાં, ગુણ અને પર્યાયોમાં જેનું વ્યાપ્તપણું છે, જેનું સ્વામીપણું છે, જે પોતાના ગુણ પર્યાયોને પોતે જ ઉત્પન્ન કરે છે અને અન્યના ગુણ પર્યાયો પોતાનામાં પ્રવેશતા નથી, આવી મર્યાદા જેની અક્ષુણ્ણ છે, એ સ્વામી છે, એ માલિક છે. બીજાના ગુણ પર્યાયો હા પોતાનામાં ક્યારે પ્રવેશી શકે? વાસ્તવમાં નહીં. વાસ્તવમાં નહીં, ક્યારે પણ કોઈ પણ રીતે નહીં. કેવી રીતે શક્ય છે? પૂતગલના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ મારા નથી. આત્મામાં કોઈ પણ રીતે પ્રવેશી શકતા નથી. એટલે દરેક દુનિયાનું દરેક દ્રવ્ય એ પોતાના ગુણ પર્યાયોનું પ્રભુ છે. હા એમાં બીજાનો પ્રવેશ નથી અને પોતાનું કોઈ લઈ જઈ શકે નહીં. આવી પ્રભુતા જેની છે એને સમજવાથી પ્રભુતા ઉપલબ્ધ થાય છે. કોની છે આ પ્રભુતા? આપણે તો એ પ્રભુના જે પરિણામ છે, એ પ્રભુના જે દાસ છે, એ પ્રભુની જે લીલા છે, જે પ્રભુનો જે પરિણમવાનું કાર્ય છે, એની સાથે જ આપણું જોડાણ થયું છે. પ્રભુ સાથે આપણે જોડાયા, આ જ પ્રભુ છે. પ્રભુ શબ્દ આવતા આ જ વાત આવે છે. ઘણી વખત આપણે ભેદથી જ પ્રભુને સમજ્યા છીએ, અભેદથી નહીં. આપણે પ્રભુ આપણી બહાર જ જોયા છે, આપણી અંદર નહીં. પ્રભુનો અર્થ પર જ થયો છે, સ્વને. પ્રભુનો અર્થ પર જ થયો છે, સ્વને. તો તારી ભીતર જેટલા પણ બદલાવ છે, એ સમસ્ત બદલાવને બદલાયા વિના જે બદલે છે, તારા ભીતરના સમસ્ત બદલાવને બદલાયા વિના જે બદલે છે, એ કોણ છે? એ બધા જ બદલાવોમાં વ્યાપ્ત છે. જો તારી દ્રષ્ટિ હોય તો તું જે જગ્યા પર ઊભો છે તે જગ્યાથી એક પણ દોરો આગળ પાછળ થયા વિના તારી દ્રષ્ટિ જો તારી ફક્ત પ્રભુ સામે, એ સ્વામી સામે, એ ઐશ્વર્ય સામે જો તું ઉઘાડે તો તને ત્યાં જ ઉપલબ્ધ થઈ જાય. ફક્ત તારી દ્રષ્ટિ જોઈએ કે માલિક કોણ છે, સ્વામી કોણ છે. સમજાય છે? આપણી દ્રષ્ટિ માત્ર કાર્ય ઉપર છે, કર્તા પર નથી. અને કાર્ય સાથે જોડાવું, કર્તાને સમજ્યા વિના કાર્ય સાથે જોડાવું, એનું જ નામ કર્તૃત્વ છે. શું કીધું? તમારા ભીતરમાં જે પણ થઈ રહ્યું છે એનો વાસ્તવિક કર્તા કોણ છે એને સમજ્યા વિના એ કાર્ય સાથેનું એકપણું કરવું, એ જ કર્તૃત્વ ભાવ છે. ક્યારે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ પર્યાયોમાં દખલ અંદાજી કરી શકતા જ નથી, જકારપૂર્વક. એવું થઈ શકતું નથી. ત્રિકાળ વ્યવસ્થા છે અને માટે જ દરેક દ્રવ્ય સમર્થ છે, માટે પ્રભુ છે. સમર્થને પ્રભુ કહેવાય છે. જે સમર્થ હોય એને પ્રભુ કહેવાય. તો દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં સમર્થ છે
અન્યના ગુણ પર્યાયોને પોતાનામાં આવવા દેતા નથી ને પોતાના ગુણ પર્યાય બીજામાં જતા નથી. આવી સમર્થતા દરેક દ્રવ્યમાં હોવાના કારણે વિશ્વના દરેક દ્રવ્ય પ્રભુ છે અને માટે તમારો પ્રભુ પણ તમારી તો આ પ્રભુ તો રોમ રોમમાં રગ રગમાં તમારા દરેક પહેલુમાં તમારી દરેક ચાલમાં ઓતપ્રોત વિદ્યમાન છે. પરંતુ તમારી નિષ્ઠા વિકૃત છે, તમારું એકત્વ મિસપ્લેસ છે અને માટે તમે કાયમ દાસની સાથે ચપરાસી સાથે જીવતા શીખ્યા છો. આપણે સ્વામી સાથે ઘરોબો કેળવ્યો નથી. સ્વામી સાથેના સંપર્કમાં હજી આપણું સાહસ જાગ્યું નથી અને માટે જ સંસાર છે. તમે સ્વામીમાં તન્મય થઈ જાઓ, સ્વામી પ્રત્યે અભિમુખ થઈ જાઓ, સ્વામીને સમજવાની ચેષ્ટા કરો, બધા જ દાસો તમને અનુકૂળ થઈ જશે. પછી એ દાસ રૂપે ચેષ્ટા કરશે. જો તમે સ્વામીને સમજવાની ચેષ્ટા નથી કરતા તો દરેક દાસ માલિક થવાની ચેષ્ટા કરશે. પણ જો તમે સ્વામીને સમજવાની ચેષ્ટા કરો છો તો દરેક દાસ થઈને જીવે છે. એ અમારા સંસારના વ્યવહાર આપણે એવું બને. તો ખરેખર આખું જીવન આપણે ફફડીને જીવતા હોઈએ છીએ હા, કે આ દોષ લાગી જાય છે, ફલાણો દોષ લાગી જાય છે અને દોષ તો પાછો લાગે જ છે. તમે ગમે તેટલું ફફડ્યા પછી પણ ડર્યા પછી પણ તમે ખરડાયા વિના તો રહેતા જ નથી, કારણ કે તમારી પદ્ધતિ બરાબર નથી. ઈચ્છા તદ્વત કથા પ્રીતિ પ્રવૃત્તિ પાલનમ પરમ સ્થૈર્યમ બાધક ભીહાની સિદ્ધિર અન્યાર્થ સાધન. 4 પ્રકારના યોગ બતાડ્યા છે. ઈચ્છા તદ્વત કથા પ્રીતિ, આ સ્વામીને જે પામી ગયા છે, સ્વામીને પામવા માટે તો આ કયા સ્વામી છે? ભેદ કે અભેદ? ઈતર કે ભીતર? ભીતર. એ સ્વામીને જે પામી ગયા છે એમની વાતો એ સ્વામીને પામવા માટે ગમે, એને ઈચ્છાયોગ કીધો. ભીતરમાં રહેલા સ્વામીને જેઓ પામી ગયા છે એમની વાતો, એમની કથા ભીતરના સ્વામીને પામવા માટે, એને અનુભવવા માટે અંદરથી રૂચે અને ગમે, તે ઈચ્છાયોગ છે. યોગી પુરુષોની વાતો સાંભળવી ગમે, આદરપૂર્વક સાંભળવી ગમે, પ્રસન્નતાપૂર્વક સાંભળવી ગમે, સાંભળવાથી પ્રસન્નતા વધે, આ ઈચ્છા. એમનું અતિન્દ્રિય સામ્રાજ્ય પોતાના ભીતરમાં આનંદ ઉપજાવે, સ્પર્શી જાય, એમની નિર્લેપતા, એમના વૈરાગ્ય, એમની પ્રશાંતતા, રોમ રોમમાં શીતળતા પાથરે, આ ઈચ્છાયોગ છે. ના, કોઈ પણ શુભ ઈચ્છાયોગ નથી. કેમ કે તમારા શુભની વ્યાખ્યા માત્ર વિષયને લઈને છે. શુભ યોગ ત્યારે બને છે કે જ્યારે સ્વામીના સીધા સંપર્કમાં જવાની ગણતરીઓ. પછી તમે વૈરાગ્યના માધ્યમે જતા હો તોય ભલે, તમે ભક્તિના માધ્યમે જતા હોય તોય ભલે, તમે કર્મના માધ્યમે જતા હોય તોય ભલે, ક્રિયાના માધ્યમે, પણ તમારો સીધો સંપર્ક સ્વામી સાથે કરવાની તમારા ભીતરની અંદર ધગશ છે, ખ્વાહિશ છે, તો તમારી વાત બને છે. તો પછી એને ઈચ્છા સાથે યોગ શબ્દ જોડાય છે. યોગ શબ્દનો અર્થ શું છે? મોક્ષની સાથે, મોક્ષેણ જોયણાઓ મોક્ષેણ યોજનાત યોગ. તો મોક્ષ એટલે સ્વરૂપ છે, મોક્ષનો અર્થ શુદ્ધ સ્વરૂપ છે. એ શુદ્ધ સ્વરૂપની સાથે જોડી આપે એવા પ્રકારની ઈચ્છા હોય તો એને એવી ઈચ્છાને જ યોગ કહેવાય છે. પણ જે તમારા સ્વરૂપ સાથે તમને જોડી ના આપે અથવા તો જોડાવાની તમારી ભાવના ન હોય, એ જોડાણ સાથે તમારે કોઈ અંદરથી આદર ન હોય, એ વાતો તમને કદાચ બહુ રુચિકર ન લાગતી હોય,
એ બાબતની તમને પીપાસા ના હોય તો એ ઈચ્છા શુભની છે પણ એ યોગ નથી. સમજાય છે? એ ઈચ્છા શુભની હશે પણ એ યોગ નથી. યોગ તો જ્યારે તમે સ્વામીમાં સમાઈ જવામાં, સ્વામીના દાસ બનવામાં, સ્વામીને અરદાસ કરવામાં, સ્વામીમય બનવામાં જ્યારે તમે કોઈ પણ માધ્યમને પકડો છો ત્યારે ઓટોમેટિક એ ઈચ્છા યોગ બની જાય છે. ઈચ્છા તદ્વત કથા પ્રીતિ પ્રવૃત્તિ પાલનમ પરમ. અને સ્વામીને શોધવા, સ્વામીના સંપર્કમાં રહેવા, સ્વામીનું અનુસંધાન કરવા, સતત નિષ્ઠાપૂર્વક એ આંતરિક પ્રયોગો અને પ્રવૃત્તિઓનું પરિપાલન કરવું એ પ્રવૃત્તિ નામનો યોગ છે. પછી શું છે? જ્યારે તમારો સ્વામી સાથે સંપર્ક થઈ ગયો, સંપર્ક થઈ રહ્યો, તમે એની છાયામાં આવી ગયા, તમને એની વાત સમજાવવા લાગી, તમને એનો અભેદ સ્પર્શવા લાગ્યો, ત્યારે શું થાય છે? સ્થૈર્યમ બાધક ભીહાનિ. ત્યારે તમારામાં એક નિશ્ચિંતતા આવી જાય છે, ત્યારે તમારામાં એક સ્થિરતા આવી જાય છે. બાધક હોય છે પણ બાધકનો ડર નથી હોતો, દોષો હોય છે પણ દોષોનો ડર નથી હોતો. કેમ કે સ્વામી મળ્યા પછી હવે આ ચપરાસીઓથી ડરવાનું શું? કોઈનો ડર નહીં. કોઈનો ડર નહીં. ભીતરમાં મોહનીય ચારિત્ર, મોહનીય કર્મના કારણે બધા જ રાગ અને દ્વેષના તોફાનો હોવા છતાં એનો ડર નહીં. એટલે આ નિષ્ઠુરતાવાળી વાત નથી, આ નિર્ભરતાવાળી વાત નથી, આ પરિણામોની ધૃષ્ટતાની વાત નથી. આ સ્વામીના સંપર્ક થવાથી ઉત્પન્ન થયેલી નિશ્ચિંતતાનો પ્રભાવ છે. એક પ્રકારની ખુમારી, નિશ્ચિંતતા. આ સામર્થ્ય યોગના બે પ્રકાર છે. એક પ્રધાન સામર્થ્ય યોગ છે અને એક અપ્રધાન સામર્થ્ય યોગ છે. આ વાત યોગ દૃષ્ટિ સમુચ્ચયના પ્રારંભમાં જ આવે છે. પ્રધાન સામર્થ્ય યોગ 7મા ગુંઠાણાથી ક્ષપક શ્રેણીથી ચાલુ થાય છે. પરંતુ એના પૂર્વે જ્યાં જ્યાં અનુભૂતિનો ઉઘાડ છે ત્યાં ત્યાં સામર્થ્ય યોગ તો છે જ, પરંતુ એ સતત નથી, એ બાધિત બની શકે એવો છે, એમાંથી પ્રતિપાત થઈ શકે એવો છે, માટે એને અપ્રધાન સામર્થ્ય યોગ કીધો છે. પણ એ સામર્થ્ય યોગ જ એટલે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ દ્રવ્યગુણ પર્યાયના રાસનું સંપૂર્ણ વિવેચન જ્યારે અંતિમ ઢાળમાં પતાવે છે ત્યારે આ આખી ઢાળ, આ આખું વિવેચન, આ આખી રચના સામર્થ્ય યોગથી મેં કરી છે એ વાતનો ઉલ્લેખ કરે છે. અને મહોપાધ્યાયજી એ આ કાળમાં આપણાથી બહુ નજીકના સમયમાં થયેલા મહાપુરુષ છે. તો દોષ હોય પણ એ તમારી ઉપર હાવી ન થઈ શકે. દોષ ન હોય એવું તો હમણાં બનવાનું નથી, પણ એ તમારી ઉપર ચડી જ ના શકે. કારણ કે તમે તો સ્વામીના સંપર્કમાં છો, તમે સ્વામીને ઓળખો છો, તમે સ્વામી સાથેના અભેદમાં ગળાડૂબ છો, સ્વામીની છાયામાં છો. તમને મૂળ તમારું પરિણામી નિત્ય તત્વ સમજાઈ ગયું છે, પરિણામી નિત્ય તત્વ સમજાઈ ગયું છે. એટલે સમસ્ત બદલાવોમાં પણ જે બદલાતું નથી, સમસ્ત બદલાવો કરવા છતાં જે બદલાતું નથી, એવું મૂળ તત્વ તમારી સમજમાં આવી જવાના કારણે બદલાવોની અસર તમારી ઉપર નજીવી થાય છે અથવા તો થતી જ નથી. બહાર ખેંચાઈ આવે એટલે અંદર જાગૃત ના હોય તો બહાર ખેંચાય, તો તે વખતે પણ જોડે હોય. ક્યારે? પોતાના સ્વામીને ઓળખી લો પછી છતાં પણ ચારિત્ર મન કર્મને લીધે બહાર જાય એટલે ખેંચાય થાય ને. ખેંચાય, અને એ ખેંચાય છે એ પણ પરિણામ કોનું છે? સ્વામીનો છે. અને પોતે તો સ્વામીના સંપર્કમાં છે, પછી ક્યાં ચિંતા? ખ્યાલ આવ્યો કે
હા, તો ડ્યુઆલિટી હોવા છતાં નિર્દ્વંદ્વતાને અનુભવવાના કારણે એ ડ્યુઆલિટી એના ભીતરમાં ઇફેક્ટ નથી કરતી. નિર્દ્વંદ્વ એવું તત્વ અનુભવમાં આવવાના કારણે એ દ્વંદ્વ એની ઉપર અસર નથી કરતું. દ્વંદ્વ તો રહ્યું જ છે, દ્વંદ્વ તો રહેવાનું જ છે, પણ દ્વંદ્વની અસર ન થાય એ નિર્દ્વંદ્વને સ્પર્શાનો પ્રતાપ છે. સ્થૈર્યમ બાધક ભીહાનિ, સ્થિરતા આવી જવાના કારણે બાધક તમામ પરિબળોનો ડર અંદરથી ખતમ થયો. એટલે એ દ્વંદ્વ અહીંયા એવું નથી કીધું બાધક હાનિ, બાધક ભીહાનિ, એટલે કે બાધક મટી ગયા એવી વાત નથી, પણ બાધકનો ડર મટી ગયો. એટલે એ તમારી પર હાવી ન થાય. હાવી થઈ જ ના શકે. એક વાત ધ્યાનમાં રાખજો કે તમે સ્વામીમાં તન્મય છો અને ત્યારે ક્રોધ આવ્યો, તો એ ક્રોધ પણ પવિત્ર છે, આવી શકે. બધે કેમ કે એ પણ પરિણામ કોનો છે? સ્વામીનો જ છે. તો એ પરિણામ કેમ આવી રહ્યો છે? તો તમારી જ અંદરની આ ડિટોક્સિનેશન થઈ રહ્યું છે. શુદ્ધિ થઈ હે, કર્મ કપી તમારું જ અંદરથી બધો નિકાલ થઈ રહ્યો છે, નિકાલ થઈ રહ્યો છે. નિર્જરા તે ક્રોધ પણ પવિત્ર છે, કેમ કે તમે સ્વામીમાં તન્મય છો. માટે તમે સ્વામીમાં તન્મય છો ત્યારે જેટલું પણ બહાર નીકળે છે એ બધું પવિત્ર. એ તમને બહાર નથી લઈ જતું. બસ એ છે. તમને ખ્યાલ હશે કે એક વૈષ્ણવમાં કોન્સેપ્ટ છે લીલાનો. હા એ લીલા શું છે? આ જ છે લીલા, કે આ બધું જ, આ બધા જ પરિણામ એ આ પરિણામીના છે. આ બધા જ પરિણામ આ પરિણામીના છે. અને તમે પરિણામીને સમર્પિત થઈ ગયા પછી તમારા માટે પણ આ બધું જ લીલા છે. એટલા માટે છે ને એક બહુ સરસ કહેવત છે ગુજરાતીમાં જી કે રામ કરે તે લીલા. જી જી શું કીધું? કોણ કરે? તો રામ કરે તો લીલા, અને બીજા કરે તો વ્યભિચાર. રામ કરે ને તો લીલા. કેટલો સરસ મર્મ છે આમ, કે જો ભીતરમાં રહેલું સ્વામિત્વ સ્પર્શાઈ જાય અને પછી જે પણ થાય છે તેમાં તમારું જોડાણ નથી, એમાં તમારું એકત્વ નથી, એમાં તમે કોઈ રસ ધરાવતા નથી. એ સહજ થનારી પ્રક્રિયા છે. એ તમને શુદ્ધ જ કરી રહી છે, કેમ કે તમારું સંપૂર્ણપણે તન્મયતાનો પરિણામ તમારા સ્વામીમાં છે, તમારા સ્વરૂપમાં છે, માટે લીલા છે. ધૈર્યમ બાધક ભીહ, કેટલી નિશ્ચિંતતા આવી જાય જીવનમાં. હે, જે થાય જેટલા પણ અવિરતી સમ્યક દ્રષ્ટિવાળા છે એ લોકો કોઈ પણ જાતના ક્ષોભ વગર અને ભળ્યા વગર, જી પડ્યા વગર ભળતા નથી માટે ક્ષોભ નથી. ધ્યાન રાખજો, તમે વિભાવ સાથે ભળો ને તો અવશ્ય તમને ક્ષોભ ઉત્પન્ન થાય. પણ જ્યારે તમે ભળ્યા જ નથી, ભળતા જ નથી અને ભળી શકતા પણ નથી, કારણ કે સ્વામીની નજરોમાં તમે એવા નજરાઈ ગયા છો, એવા અંજાઈ ગયા છો કે હવે કોઈ પણ જગ્યાએથી તમને એના સિવાય કશું દેખાતું જ નથી. દરેક જગ્યાએ એ જ છવાયેલું છે. ત્યારે તમે ભળી શકતા નથી. ત્યારે કામ પણ આવે છે, ક્રોધ પણ આવે છે, મોહ પણ આવે છે, માયા પણ આવે છે, બધું જ આવે છે, પણ ભળી શકતા નથી. તો ન ભળવાના કારણે તમારી અંદર વિચલિતતા નથી આવતી. વિચલિતતા ન આવવાના કારણે ક્ષોભ નથી આવતો. તો ત્યાં પણ તમારી ક્ષમતા અવ્યાબાદ રહે છે. હે, કર્મબંધ જેટલા અંશે તમે ખેંચાયા એટલા અંશે થયો, પણ ન ભળ્યા એટલા અંશે નિર્જરા થઈ છે. એટલે નિર્જરાનું પ્રમાણ વધારે છે, બંધનું પ્રમાણ અલ્પ છે. અપોસી હોય બંધો જેણન નિધનસણમ કોણ. શું હોય સંમદિઠ્ઠી જીવો જૈવિહુ પાવમ સમાય રે કિંચ.
સમ્યક દ્રષ્ટિ જે પાપ કરે છે એની પોતાની પસંદ નથી હોતી, એ લીલા હોય છે. એ કોની લીલા છે? કોની લીલા છે? સ્વામી સ્વામીની લીલા છે. આ સેન્સમાં સમ્યક દ્રષ્ટિની દરેક વાત લઈ શકાય. કહેવાનો ભાવ એ છે કે આપણે જીવનભર ઝઝૂમીને હારી જઈએ છીએ. જીવનભર ભયભીત રહ્યા પછી પણ પરાસ્ત થઈએ છીએ. ઘણું બધું સાચવ્યા પછી પણ બધું આપણે ખોઈ બેસીએ છીએ. તો આપણી શક્તિ ક્યાં ઓછી પડે છે? આને માટે એક બહુ સરસ વાત છે કે જ્યારે દુર્યોધન અને અર્જુન એ બંને, કદાચ આ દ્રષ્ટાંત એક ઉપનય તરીકે હશે કે વાસ્તવિક હશે ખબર નથી, દ્રષ્ટાંત બહુ સરસ છે કે દુર્યોધન અને અર્જુન બંને યુદ્ધ માટે સહાય માંગવા ગયા. તો યુદ્ધમાં શત્રુનો પ્રતિકાર કરવા માટે શું જોઈએ? એવી સમજ બંનેની જુદી જુદી હતી, બંનેની પસંદ જુદી જુદી હતી, બંનેનું ચયન જુદું જુદું થયું. દુર્યોધને સેના માંગી. કોની સેના માંગી? કૃષ્ણની સેના માંગી. વિચારો તમે, કૃષ્ણે એવો નિયમ કર્યો કે જ્યાં સેના હશે ત્યાં હું નહીં, અને જ્યાં હું હોઈશ ત્યાં સેના. સેના કોની પાછી? આનો અર્થ સમજો તમે કઈ? કૃષ્ણે સેના અને પોતે એમ બે વિભાગમાં શક્તિને વેચી નાખી કે આમાંથી તમે જે ચયન કરો હું બંને માટે તટસ્થ છું. તો દુર્યોધને સેનાનું ચયન કર્યું અને અર્જુને કૃષ્ણનું ચયન. આપણે પણ દોષોની સામે લડવા માટે કોનું ચયન કરીએ છીએ? મોટા ભાગે આખી જિંદગી આપણે સેનાઓ ખડકવાનો ટ્રાય કરીએ છીએ. જીવનમાં નવા નવા સાધનો ઊભા કરીને જીતવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ દુર્યોધનની જે દશા થઈ એ જ દશા થાય છે જો પ્રભુ નથી હોતો. એટલે સ્વામીના સંપર્કમાં રહેવાથી, સ્વામીની છાયામાં રહેવાથી, સ્વામીમય થવાથી સ્વયં વિજય તમારા ચરણોમાં આવે છે. બધા જ ભીતરના શત્રુઓ એ સ્વયં મૃત્યુ પામવા માટે તમને તક આપે છે. તમે એનો વધ કરો એને માટે તમને સ્વયં ઇશારો કરે છે, કારણ કે તમારા પક્ષમાં પ્રભુ છે, તમે પ્રભુના પક્ષમાં છો. હા, દોષોની સામે લડવું છે તો તમે સેના લઈને લડશો, એટલે કે ક્રોધની સામે ક્રોધ કર્યો ને, પણ તમે ભીતરમાં રહેલા પરિણામી નિત્યને, ભીતરમાં રહેલા નિત્ય એવા આત્મતત્વને, ઈશ્વરને, સમર્થને, પ્રભુને તમે જોયા નહીં, સમજ્યા નહીં, અને તમે ડાયરેક્ટ ક્રોધની સામે ક્રોધે ચડ્યા. તો તમે પ્રભુની સેના તો વાપરી રહ્યા છો, પણ સેનામાં પ્રભુ નથી, તમે હારવાના છો. તમે તમારા ભીતરમાં આવેલો કામ એની સામે તમે જંગે ચડ્યા, અને તમે અશુચિ ભાવના કે દ્વેષાત્મક પ્રયત્નો એ પણ પ્રભુની જ સેના છે, એને તમે સેનાને કામે લગાડી, પણ તમે પ્રભુને ન લાવ્યા, તમે હારવાના છો. હે? ક્ષમા કેવી રીતે રાખશો? ક્ષમા વિચારોથી રાખશો કે તમે શરણાગત થઈને રાખશો? તમે સ્વામીને શરણાગત થશો, તમે સ્વામીને સમજવાનો પ્રયત્ન કરશો, સ્વામી તરફ ઢળશો, સમાઈ જવાની વૃત્તિ રાખશો અને ક્ષમા રાખશો, કે તમે લડશો અને લડવા ગયા તો તમે સેનાનો ઉપયોગ કર્યો, ભગવાનને તમે રિજેક્ટ કર્યા. એક વાત ધ્યાનમાં રાખજો, જ્યાં સેનાનું ચયન છે ત્યાં ભગવાન નથી, પણ જ્યાં ભગવાનનું ચયન છે ત્યાં સેના છે. આ નિયમ છે. તમે માત્ર સેનાનું ચયન કરો છો, પ્રભુનું ચયન નથી કરતા તો પ્રભુ નથી, પણ પ્રભુનું ચયન કરો છો તો પ્રભુ પણ છે અને સેના પણ. અને તમારા પક્ષે જે સેના છે એ તો તમને અનુકૂળ બને જ છે, શત્રુ પક્ષે જે સેના છે ને એ પણ તમને અનુકૂળ.
બધાની અંદર પ્રભુ રહેલો છે. કેમ કે બધાનું સ્વામી માલિક તો એ જ છે પ્રભુ ને. રહેલો છે બધા. માલિક એ જ છે. હા, આ જ તો વ્યવહાર છે. વ્યવહાર શું છે? એટલે વ્યવહાર તો આમાં તમારો મધુર બને છે. વ્યવહાર તમારો અહીંયા સફળ બને છે. તમે તો નિષ્ફળ વ્યવહાર કરતા આવ્યા છો. તમે કાયમ હારતા જ આવ્યા છો. તમે કાયમ અંદરથી નિરાશ થતા આવ્યા છો, હતાશ થતા આવ્યા છો. ક્યાં તમારો વ્યવહાર શુદ્ધ છે? જ્યારે તમે પ્રભુને સમર્પિત થાઓ છો ત્યારે તો વ્યવહાર ચાલુ થાય છે. પછી વ્યવહાર તમારો શુદ્ધ થાય છે. પછી તમારા વ્યવહારમાં જીત આવે છે. તમારો વ્યવહાર એ વાસ્તવમાં દર્શનીય, સ્પર્શનીય બને છે. કારણ કે વ્યવહારમાં હકીકતમાં પ્રભુની આજ્ઞા, તો પ્રભુ ન હોય અને પ્રભુની આજ્ઞા હોય ક્યારે બને? સમજાયું કે પ્રભુ ન હોય અને પ્રભુની આજ્ઞા હોય બને? કે મારે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું છે, પ્રભુ નહીં. પહેલાં પ્રભુ આવે તો ઓટોમેટિક પ્રભુની આજ્ઞા આવે. પણ પ્રભુ જ નથી તો પ્રભુની આજ્ઞા કેવી રીતે આવે? જ્યારે તમને તમારા ભીતરનો સ્વામી સમજાય છે તો એ સ્વામીની આવરદામાં રહેવું, એ સ્વામીની મર્યાદામાં રહેવું, એ સ્વામીમય રહેવું, એ સ્વામીના જેટલા પણ દાસ અને પરિણામ છે એને વશ ન થવું, એ જ તો પ્રભુની આજ્ઞા છે. સમ્યક દર્શનની રેખા પણ ત્યારે સમજાય છે કે જ્યારે તમે શરણાગત થાઓ છો તમારા ભીતરમાં રહેલા પ્રભુ. શરણાગતિ એ જ તમને સમાપત્તિ સુધી લઈ જાય છે. એક વાત સમજી લો કે જ્યારે ક્રોધ પણ તમારા ભીતરમાં ઉત્પન્ન થાય છે તો એ ક્રોધ પણ ક્યાંથી આવે છે? સ્વામીમાંથી. તમે દરેક પરિણામમાં તમે એના બહિર્મુખ પ્રવાહમાં ન ખેંચાતા, તમે એની અંદરની દિશા તરફ જ જઈને માત્ર સ્વામીને શરણ થવાનો પ્રયત્ન કરો. તમે તમારી શરણાગતિ જેટલી વધશે ઓટોમેટિક તમારું બળ વધી જશે અને જેટલું પણ છે, જે પણ છે એની તાકાત તમારી ઉપર હાવી થવાની ઘટી જશે, એની ઉપર હાવી થવાની તમારી તાકાત વધી જશે. આ નિયમ છે. વર્તમાન સુધર. તમારો અત્યાર સુધીનો અનુભવ શું કહે છે? હારેલો, થાકેલો, પીડિત, ઉત્પીડિત, આજ તો તમારો ઇતિહાસ છે. તો પછી વાસ્તવિક રીતે કઈ રીતે જીતી શકાય એ માર્ગ પ્રભુ જ સ્વયં બતાડે છે. જો તમે અર્જુન થવા તૈયાર હો, જો તમે પ્રભુનું ચયન કરવા માંગતા હો તો પ્રભુ તમને જીત આપવા તૈયાર છે. પણ તમે પ્રભુને સાઈડ પર રાખો. એક વાત કહું, પ્રભુને સાઈડ પર રાખી પ્રભુની સેનાનો ઉપયોગ કરવો એ પણ અહંકાર જ છે. એટલે કે તમને વિશ્વાસ નથી પ્રભુ ઉપર, તમને સેના પર વિશ્વાસ છે, તમને શક્તિ પર વિશ્વાસ છે, તમને પ્રભુ ઉપર વિશ્વાસ નથી. એ પણ અહંકાર જ છે. અને અહંકાર જ આશાતના છે. અને આશાતનાનું પરિણામ હાર છે. આશાતનાનું પરિણામ મૃત્યુ છે. તો આદિ નાથ બની ગયા, અજીત નાથ બની ગયા, મુનિ સુવ્રત સ્વામી બની ગયા, મહાવીર સ્વામી બની ગયા. તો સ્વામી તો છે જ બધામાં. તમે એ સ્વામીને અપનાવો તો તમે સ્વામી, ન અપનાવો તો તમે કિંકર છો. તો આપણા ભીતરમાં રહેલા પરિણામી નિત્ય જે બદલે છે છતાં બદલાતો નથી, જે બદલાય છે છતાં બદલાતો નથી, એવું જે સ્વરૂપ છે આત્માનું એ જ ઈશ્વર છે. અને એવા ઈશ્વરને પૂર્ણ શરણાગત થઈને, પૂરેપૂરા તદ્રુપ થઈને તમ્મણે તલ્લેસે તચ્ચિત્તે તદજ્જવસીએ આવે છે ને, તચ્ચિત્તે સામાયિકનો અર્થ જ આ છે. તચ્ચિત્તે તમ્મણે તલ્લેસે તદજ્જવસીએ. આપણો બધો જ પ્રયાસ, તમને કહું, તમે વિચારો કે કૌરવો પાસે સેના કેટલી હતી? કેટલા અક્ષોહિણી? લગભગ 11 અક્ષોહિણી સેના. અને પાંડવો પાસે 7 અક્ષોહિણી સેના. એટલે લગભગ ડબલ જેવી સેના
કૌરવો પાસે. કૌરવો પાસે પાંડવો કરતાં સમર્થ યોદ્ધાઓ હતા. ભીષ્મ પિતામહ હતા, કર્ણ હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, જેને વરદાન હતા અલગ અલગ પ્રકારના. આ બધું જ હોવા છતાં એમના પક્ષમાં એક જ ખોટ હતી. સ્વામી એટલે તમારી પાસે સામગ્રી ગમે તેટલી હોય પણ સ્વામી નહીં હોય તો સામગ્રી કામ નહીં લાગે. શ્રુત એ સામગ્રી છે, તપ એ સામગ્રી છે, ઠીક સાધન છે. જ્ઞાન એ સામગ્રી છે, શરીરની ક્ષમતા, મનની ક્ષમતા બધી સામગ્રી છે. સામગ્રી તમારી પાસે ગમે તેટલી હોય, સ્વામી નથી તો હાર છે. શું કીધું કે માસખમણના પારણે માસખમણ પૂર્વ કોટી વર્ષ સુધી કરે અને એ કર્મોની સામે જેટલો વિજય ન મેળવી શકે એટલો વિજય પ્રભુને પડખે રાખનાર માત્ર એક શ્વાસોચ્છ્વાસમાં મેળવે છે. જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં કરે કર્મનો છે. તો જે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે એ પરમાત્માનો આશ્રય કરવો, તદ્રુપ થવું, તલ્લીન થવું, સમાઈ જવાની, સંપૂર્ણપણે પોતાના ભીતરની અંદર લય રાખવી અને એના માધ્યમે આ જેટલા પણ ભીતરમાં ઉપજતા પરિણામ છે એ પરિણામોથી ઉપર ઉઠી જવું. ભીતરમાં જે પણ જાગે છે એનાથી ઉપર ઉઠી જવું, કેમ કે એ જ્યાં જાગે છે એ જે પરિણામી નિત્ય છે એમાં જ ભક્તિ છે, એમાં જ આસક્તિ છે, એમાં જ મતિ છે, એ જ મારી ગતિ છે. તું ગતિ તું મતિ આલંબન મુજબ પ્યારો રે. તો આ વાતો જે અર્થમાં સમજાવવી જોઈએ એ અર્થમાં સમજાતી નથી અને માટે પ્રભુનું અનુસંધાન એ માત્ર આપણને બાહ્ય પરિબળો સુધી જ સીમિત રહે છે. પ્રભુનો અર્થ છે સમર્થ, પ્રભુનો અર્થ છે ઈશ્વર, પ્રભુનો અર્થ છે જે કર્તા છે, પ્રભુનો અર્થ છે જે તમારા ભીતરમાં બધું જ બદલે છે છતાં બદલાતો નથી. આવું પ્રભુનું સ્વરૂપ અભેદ રૂપે રહેલું એનું અવગાહન કરતાં વાસ્તવમાં વિજય મળે છે. અને વિજય એટલો બુલંદ હોય છે કે અનાદિ અનંતકાળ, સાદી અનંતકાળ માટે આ વિજય અક્ષત રહે છે, અખંડ રહે છે. તો આવા વિજયના સંપૂર્ણ કારણભૂત એવા પોતાના ભીતરી પરમાત્માને આપણે આપણા પોતાના લડાઈના મુખ્ય સારથી બનાવીએ અને મુખ્ય પક્ષધર બનાવીએ, એને આશ્રિત બનીએ તો જ દોષોની સામે આપણે કોઈપણ જાતના ફફડાટ વિના અને એમાં ભળ્યા વિના, એનાથી પરાજિત થયા વિના એને આમ તણખલું ગણીને ઉડાડી શકીએ એવી ખુમારી સાથે જીવી શકીએ એવું સામર્થ્ય યોગવાળું સામર્થ્ય આપણામાં આવે. એ સામર્થ્ય પ્રભુના સામર્થ્યથી જ આવે છે. માટે પ્રભુમય બનીએ એ જ અભ્યર્થના. જેમ ક્રોધ આવે ને તો પ્રભુ સાથે રાખવાનો. ક્રોધ આવે છે ત્યારે જો તમારી શરણાગતિ, એક વાત એનો ક્રોધ એ બદલાવ છે કે બદલનારો છે? બદલનાર કોણ છે? સ્વામી છે. એ વખતે એનું અનુસંધાન કરવાની જે ઝંખના છે ને, જે રુચિ છે, જે સૂઝ છે, એ જ તમને આ દાસોના, કિંકરોના બજારમાંથી ઉપર ઉઠાવીને સ્વામીના મહેલ સુધી લઈ જાય છે. તમારે આ જ શોધવાનું છે. અને આ બધું અભેદ છે, ભેદ છતાં અભેદ છે. જેમ જેમ તમારી દૃષ્ટિ ઉઘડતી જશે તેમ તેમ આ તમામ પરિણામોને ગૌણ કરીને, એને ઓફ કરીને ઓટોમેટિક તમારા ભીતરમાં છવાયેલું જે વ્યાપક પરિણામી નિત્ય તત્વ છે એ નિત્ય તત્વ ઉપર તમારી જેમ જેમ નજર આવતી જશે તેમ તેમ આ સમસ્ત પરિણામો જે ઉદય રૂપે બહાર નીકળી રહ્યા છે એમાં ભળી જવાની જે તમારી લાચારી હતી, એ લાચારીઓ, એ મજબૂરીઓ, એ નબળાઈઓ ધીરે ધીરે ઓછી થતી જશે અને સ્વામીનું બળ તમારી અંદર અભેદાત્મક રીતે આવતું જશે અને તમને ઉગાડી. ઉદયમાં આવ્યા પછી જ નિષ્ફળ થાય, પણ ઉદયમાં આવ્યા પછી તમે જો સ્વામીના ઢળાવમાં હો તો તમે એને નિષ્ફળ કરી શકો. પણ ઉદયમાં જે આવી રહ્યું છે એના જ ઢળાવમાં તમે હો તો ઉદય સફળ થઈ જશે, તમે નિષ્ફળ થઈ જશો.
એ જ થાય છે તો એ જ થયું છે, એ જ થાય છે, એ જ થતું આવ્યું છે, એ ન થાય માટે જ આ વાત છે કે આપણી દિશા, આપણું ચયન બદલવાનું છે. સેનાનું ચયન કર્યું છે, હવે પ્રભુનું ચયન કરીએ. પરિણામોનું ચયન કર્યું છે, પરિણામીનું ચયન કરીએ. બદલાવનું ચયન કર્યું છે, બદલનારનું ચયન કરીએ. અને એ બધું જ એક અભેદપણે રહેલું છે. ફક્ત થોડા વૈરાગી થઈને, થોડાક ઉપર ઉઠીને, થોડાક શાંત થઈને, થોડાક વિરક્ત થઈને સમજવાની જરૂર છે કે તત્વ આવું છે, વસ્તુ સ્થિતિ આવી છે. તો ઓટોમેટિક ઘણી બધી વાતો બહુ ઓછા સમયમાં તમારો આખો પક્ષ, હારનો પક્ષ જીતમાં બદલાઈ જાય છે, આખી બાજી બદલાઈ જાય છે. આટલી તાકાત આવે છે. અને આ વસ્તુ કેવી છે, માત્ર સાંભળવાથી નહીં સમજાય, મથવું પડશે. આ મથવાનો માર્ગ છે. જેટલા મથશો એટલા પડલ નીકળતા જશે, એટલો ઉઘાડ થતો જશે. ચાલો કરતર બનીએ. હવે આ કાલથી 4 દિવસ માટે વાંચના માંગલિક છે. 4 દિવસ અમારે પણ એક સિદ્ધવડ જવું છે, એક દિવસ પછી સાલગીરી માટે પાલિતાના ગામમાં જવાનું છે. પછી અહીંયા દીક્ષા છે એક ધર્મધુરંદર શ્રી મહારાજના નિશ્રામાં, ત્યાં હાજરી આપવાની છે. તો 4 દિવસ વાંચના નહીં થાય. આવતીકાલથી 4 દિવસ. આવતીકાલ સ્વામી સાહેબ જંકિંચી અપતણ અંતર્ભાષ ઉરિભાષા જંકિંચી મધ્ય મણે પ્રેણુતો હૃદયજાનું ઈચ્છામિ ઈચ્છામિ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જય જય શ્રી. એટલે આખું ત્રણેય લોક પોતાના જ્ઞાનમાં ઝળકે છે, છતાં પણ બધું જ પોતાના જ્ઞાનમાં બદલાતું છે, છતાં પોતે બદલાતા નથી. એવા પ્રકારની લીલા. પોતાના જ્ઞાનમાં બધું જ બદલાય છે, પણ પોતે નથી બદલાતું. અહીંયા તમે જે ટાઈમ રાખશો ટાઈમ અમે આવી જશે. મુહૂર્ત કાઢવાનો તો કાઢી આપો તમે. મુહૂર્ત કાઢી આપો. કાલે કહું તમે. બરાબર છે. તો આપણે બેસીએ. તમે 3 વાગે આવો. એમાં તો જે પરમાણુ પૂતગલના છે એ તો બદલાય છે. દ્રવ્ય કેવી રીતે છે? એ જ દ્રવ્ય દૂધ નથી. દ્રવ્ય તો પૂતગલના પરમાણુ છે. પરમાણુમાં પરમાણુ છે. પરમાણુ જ બદલાય છે. પરમાણુ જ દૂધ રૂપે થયા છે. પરમાણુ એ જ દૂધ. એટલે વર્ણગંધ રસ સ્પર્શ કોના બદલાય? પરમાણુના જ બદલાય છે. ધર્મરાજ કઈ પદ્ધતિ અંદર થોડીક સ્પર્શ આમ ખુશીની આનંદ આવશે, પછી એવી ખુશીની આનંદ
તમે તમને છોડી દો, તમે તમને છોડી દો. જે થતું હોય